નમસ્કાર મિત્રો, કરોડા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. મિત્રો, મા ફાઉન્ડેશન એ સંસ્થા દ્વારા અહીંયા અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ ઉપર એક ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભાગવત સપ્તાહ અત્યારે ચાલુ જ છે, પણ આ સંસ્થા દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલે છે. આવો એમની માહિતી મેળવીએ અને આ વાત આપની સાથે શેર કરીએ. આપની સાથે વાત કરવા આજે જોડાઈ રહ્યા છે નારણભાઈ બોરીચા અને નારણભાઈ બોળિયા અને નૈનાબેન ગોહેલ. જે નૈનાબેન ગોહેલ છે એ વોર્ડ નંબર 13 મહિલા મોરચાના પ્રમુખ છે અને એક્ટિવિટી પણ ખૂબ જ સરસ કરે છે. આવો એમને મળીએ. મારું નામ નારણભાઈ બોળિયા છે. છેલ્લા 10 વર્ષથી મા ફાઉન્ડેશન ટ્રસ્ટ અનેક સેવાકીય પ્રવૃત્તિ કરે છે. અમારા મા ફાઉન્ડેશનના પ્રમુખ નૈનાબેન ગોહેલ અને વોર્ડ નંબર 13ના મહિલા મોરચાના પણ પ્રમુખ છે અને સનાતન ધર્મ જિલ્લાના પણ પ્રમુખ છે. મા ફાઉન્ડેશન અનેક એવી સેવાકીય પ્રવૃત્તિ કરે છે. શિયાળામાં ધાબળા વિતરણ, પછી આપણે દિવાળીમાં મીઠાઈ વિતરણ, ફટાકડા વિતરણ ગરીબ માણસોને, અને બ્લડ કેમ્પ અને આવી ભાગવત કથા. અને આ ભાગવત કથા જે પૈસા આવે એ અમારા મા ફાઉન્ડેશન સેવાકીય પ્રવૃત્તિમાં જ વાપરે છે. તો નૈનાબેન અનેક સેવાકીય પ્રવૃત્તિ કરે છે. અચ્છા, આ જે પ્રવૃત્તિઓ છે, જે એક્ટિવિટી જે બધી છે, દાખલા તરીકે ધાબળા વિતરણ છે, રક્તદાન કેમ્પ છે, એનું આમ સમયાંતરે આયોજન હોય છે કે કોઈ સ્પેશિયલ દિવસ હોય છે? જ્યારે આપણે કડકડતી ઠંડી હોય ત્યારે અમારું ટ્રસ્ટ એવી રીતના વિચારે મા ફાઉન્ડેશન નૈનાબેન એવા સેવાના ભેખધારી છે કે એમને વિચાર આવે કે આપણે ધાબળા વિતરણ કરવું છે, તો અમારા ટ્રસ્ટમાંથી બધા એવી રીતના દઈને અમે ધાબળા વિતરણ કરીએ છીએ. અચ્છા, આ ટ્રસ્ટ છે તો એ ટ્રસ્ટમાં લગભગ કેટલા સભ્યો અને બધા મિત્રો હશે? અમારા ટ્રસ્ટમાં 25 થી 30 છે અત્યારે સભ્યો. સરસ. અને અનેક લોકો આવી રીતના અમને સાથ સહકાર આપે છે. વાહ. આ સિવાય બીજું કાંઈ અમારી ચેનલના માધ્યમથી કહેવા માંગતા હો? અમારી કરુણા ચેનલના માધ્યમથી અમારું મા ફાઉન્ડેશન સેવાના માધ્યમથી જ અમે એક જ વિચાર છે નૈનાબેનનો કે બસ સેવા, એ જ એમનો વિચાર છે. વાહ. તો મિત્રો, આ મા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ખૂબ જ સરસ એક્ટિવિટી ચાલી રહી છે. ધાબળા વિતરણ, રક્તદાન કેમ્પ, એ સિવાય ગરીબોમાં જે વિતરણ થાય છે, અનાજ વિતરણ, આ સહિતની અનેક પ્રવૃત્તિઓ અહીં ચાલી રહી છે. ફરી એક વખત આવી જ સંસ્થાની મુલાકાતે મળીશું. નમસ્કાર.